નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓક્સિજન અને તેમના એસિડ, બરાબર ને, ધાતુ સાથેની અધાતુ સાથેની, એસિડિક છે, બેઝિક છે અને ઉભયગુણી છે, જે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે છે, બધાની વાત કરી હતી. ઓક્સિજનની બનાવટ, ઓઝોનની બનાવટ. તો હવે આપણે ઓક્સિજનનું કામ ખતમ કર્યા પછી થોડા આગળ વધીએ. આજે આપણે જોવાનું છે સલ્ફર, બરાબર ને, કે સલ્ફર કઈ કઈ પ્રક્રિયાઓ આપે છે એમની અંદર આપણે આજે વાત કરવાની છે. તો આજે આપણે જોઈશું સલ્ફર વિશે. સલ્ફર વિશે જો કે હવે આપણે એમના ભૌતિક ગુણધર્મોને એવું તો જોવાનું નથી, પણ સલ્ફરની ક્યાંથી મળે છે તો આપણે પહેલાં જ કીધું, જો જ્વાળામુખી જ્યારે કોઈ પહાડ ઉપરથી બહાર આવે છે તેમજ વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે સલ્ફર હાજર છે. એ જ રીતે ઘણી બધી ધાતુઓ છે જે સલ્ફર ઓર તરીકે, કાચી ધાતુ તરીકે મળે છે, જેમ કે પીબીએસ છે, બરાબર ને, પીબીએસ, ZnS, FeSO4, કેલ્શિયમ સલ્ફેટ, જીપ્સમ તરીકે, આ બધી રીતે આપણે સલ્ફર ત્યાંથી મળે. વધુ પ્રમાણમાં જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે એમાંથી જે ગેસ નીકળે છે એમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. તો આ તો થઈ ગયા પ્રાપ્તિ સ્થાનની વાત, કે સલ્ફર ક્યાંથી મળી આવે છે. પણ હવે આપણે એમના અપર રૂપો, સલ્ફર કયા સ્વરૂપમાં મળી આવે છે એમની વાત કરીએ, બરાબર ને. તો આપણું હેડિંગ બદલી લે છે સલ્ફરની અંદર એમના અપર રૂપો. આમ જોવા જઈએ તો ત્રણ રીતે સલ્ફર મળી આવે છે. નંબર 1, જેને આલ્ફા સલ્ફર કહેવામાં આવે છે. આલ્ફા સલ્ફરનું બીજું પણ નામ છે. નંબર 2, જેમને બીટા સલ્ફર કહેવામાં આવે છે. અને નંબર 3 છે પ્લાસ્ટિક સલ્ફર. એકદમ હાઈ ટેમ્પરેચર ઉપર પ્લાસ્ટિક જેવો સોફ્ટ મળે છે, પણ એ આપણા સિલેબસમાં નથી, તો આપણે એમની અહીંયા વાત કરતા નથી, બરાબર છે. તો સીધી રીતે આપણે 2 સલ્ફરની વાત કરવાની છે. એક છે આલ્ફા સલ્ફર, જેને રોમ્બિક સલ્ફર તરીકે પણ ઓળખવામાં આવે છે. રોમ્બિક સલ્ફર, રોમ્બોહેડ્રલ, બરાબર ને, ઓર્થોરોમ્બિક, જે તો આપણે ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાની અંદર બધા શેપ વિશે આપણે જોયું હતું. તો સૌપ્રથમ આપણે એમની વાત કરીએ. આલ્ફા સલ્ફર. બીજો હોય છે બીટા સલ્ફર, જેને અહીંયા આપણે નામ બધા લખી દઈએ પછી એકબીજામાંથી, કારણ કે એકબીજામાં બંનેનું કન્ફર્મેશન, ટ્રાન્સફર થયા રાખશે, બરાબર ને. તો બીજો જે સલ્ફર છે એમને મોનોક્લિનિક સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે. મોનોક્લિનિક સલ્ફર, બરાબર. તો સિમ્પલ રીતે આ 2 છે, એકબીજાની અંદર ટ્રાન્સફર થાય છે, એટલા માટે બંને પરમાણુ S8 અણુ ધરાવે છે, પણ એ આપણે આગળ વાત કરશું. તો સૌથી અગત્યની જે વાત કરો છે, ઓરડાના તાપમાને સલ્ફરનું સ્થાયી સ્વરૂપ કયું છે, એ રોમ્બો સલ્ફર છે. કયું છે? રોમ્બિક જે છે આલ્ફા સલ્ફર, એ ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે, બરાબર. પણ જ્યારે ઊંચા તાપમાને આલ્ફા સલ્ફરને ગરમ કરવામાં આવશે, જેમ કે અહીંયા લખી દઈએ, આલ્ફા લખી દઉં છું, મતલબ આલ્ફા સલ્ફર છે, એમને ઊંચા તાપમાન કેટલું 369 કેલ્વિન જ્યારે ગરમ કરવામાં આવશે ત્યારે ડાયરેક્ટલી શેમાં રૂપાંતર થઈ જશે? બીટાની અંદર. મતલબ ઊંચા તાપમાને જ્યારે પછી ફરી પાછું આપણે ઠંડુ પાડશું તો ફરી આલ્ફાની અંદર રૂપાંતર પામે છે. તો જે 2 સલ્ફરના પ્રકાર છે, આલ્ફા અને બીટા, એકબીજાની અંદર શું થાય છે? કન્વર્જેશન થાય છે, અથવા એને આપણે તમે ટ્રાન્ઝિશન કહી શકો છો આલ્ફામાંથી બીટાની અંદર. એટલે આ જે તાપમાન છે એમને ટ્રાન્ઝિશન ટેમ્પરેચર તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રાન્ઝિશન એટલે સંક્રાંતિ, બરાબર ને. આપણે ટ્રાન્ઝિશન મેટલની વાત કરીએ છીએ, તો અમને સંક્રાંતિ તાપમાન કયું? આલ્ફામાંથી જે બીટા સ્વરૂપની અંદર રૂપાંતર થાય છે, એ જે તાપમાન છે એમને સંક્રાંતિ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે આલ્ફાની અંદર થોડું ડીપમાં જઈએ. આલ્ફા શું છે, કેવા કલરનો છે, કઈ અવસ્થામાં મળે છે, એમની આપણે વાત કરીએ. તો રોમ્બિક આલ્ફા સલ્ફર છે એ પીળા રંગનો છે. કેવા રંગનો? પીળાશ પડતો, પીળા રંગ, બરાબર. હવે ઘન અવસ્થાની અંદર એ જોવા મળે છે. એમનું ગલન બિંદુ તો નોટ કરતા જજો જોડે જોડે, 385.8 કેલ્વિન એમનું ગલન બિંદુ. કોની વાત કરીએ છીએ આપણે? આલ્ફા. ઓકે. હવે એમની અંદર સલ્ફર છે એ પાણીમાં દ્રાવ્ય નથી, તો ખાસ યાદ રાખજો કે પાણીની અંદર એ કેવો છે? અદ્રાવ્ય. પાણીમાં કેવો છે? અદ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય થતો નથી. તો કોની અંદર દ્રાવ્ય થાય? આપણે પહેલા પણ વાત કરી કે જે ધ્રુવીય અણુઓ છે એ ધ્રુવીય પદાર્થની અંદર દ્રાવ્ય થાય છે. આયનીય પદાર્થો છે એ આયનોવાળા, કે H2O ની અંદર H+OH-. પણ સલ્ફર છે ભાઈ, અહીંયા
કઈ રીતે પ્રાપ્ત થાય છે એ તો તમે ધોરણ 10 ની અંદર જોઈ ગયા છે. તો પાણીની અંદર આ દ્રાવ્ય થતો નથી, તો એ કોની અંદર દ્રાવ્ય થશે? તો સારામાં સારું એમના માટે જે દ્રાવક છે, બરાબર, તો સલ્ફર કાર્બન ડાયસલ્ફાઇડ CH2માં આરામથી થોડો એવો વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે, એમની અંદર એમનું દ્રાવણ બને છે. ઓકે, પાણીમાં દ્રાવ્ય છે તો જેટલા પણ CH2 જેવા અધ્રુવ્ય પદાર્થો, અધ્રુવ્ય બીજા પદાર્થો કોણ છે? જેમ કે બેન્ઝીન, આમની અંદર પણ કોઈ ધ્રુવ હાજર નથી હોતા. આલ્કોહોલિક દ્રાવણ છે, કાર્બનિક દ્રાવકોની અંદર એ દ્રાવ્ય થાય છે. ઓકે, સિમ્પલ રીતે ડાયરેક્ટલી આપણે S8 અણુ એક સાથે જોડાયેલા જોવા મળશે. અપરૂપોની જ આપણે વાત કરીએ છીએ તો આલ્ફા અને બીટા સલ્ફરની અંદર અણુઓની ડાયરેક્ટ ઝુંડ જોવા મળશે એક સાથે S8. તો આ જે રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર છે, સૌથી વધારે સ્થાયી કોણ છે? આલ્ફા. તેથી એમના જ અણુની અહીંયા વાત કરેલી છે, બરાબર. મોનોક્લિનિકનું પણ સ્ટ્રક્ચર તો એવું જ રહેશે, માત્ર એમની જે 3D ડાયમેન્શનની અંદર ગોઠવણી છે, એકમ કોષની અંદર ગોઠવણી છે, એ ચેન્જ થાય છે ઊંચા તાપમાને. મોનોક્લિનિક, બરાબર. S8 અણુઓની અંદર હોય છે. આકાર પૂછવામાં આવે તો તાજ, મુગટ જેવો એમનો આકાર છે. કઈ રીતે? તો 8 પરમાણુને આપણે એ રીતે ગોઠવવાના છે કે જેથી એ મુગટ જેવો આકાર ધારણ કરે. જેમ કે અહીંયા હું નીચે આકાર બતાવું છું. એક સલ્ફરનો પરમાણુ આ રીતે છે અહીંયા, બીજો અહીંયા, ત્રીજો, ચોથો, પાંચમો. ઓકે, તો આમને આપણે જોડી દઈએ પરમાણુ કેન્દ્રને આ રીતે ઝિગઝેગ આકાર, પણ હજી તાજ કમ્પ્લીટ નથી થયું, બરાબર. એક અહીંયા પરમાણુ, એક ઉપરના ભાગની અંદર પરમાણુ, એક અહીંયા પરમાણુ. એટલે આ રીતે 8 પરમાણુ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. એટલા માટે એમનો આકાર કીધો છે ક્રાઉન. શું કહેવામાં આવશે? ક્રાઉન. ક્રાઉન એટલે શું થઈ જશે? તાજ, મુગટ. આ એમનો આકાર છે. કોનો? S8 પરમાણુ. S8 કોના છે? તો કે આલ્ફા સલ્ફર અને બીટા. પણ સ્થાયી કયું છે ઓરડાના તાપમાને? તો એ છે આલ્ફા, બરાબર. એટલે તમે આલ્ફાનો આકાર તમને પૂછે તો તમને કહેશો કે એમનો આકાર છે મુગટ જેવો, તાજ જેવો, અથવા એમને ઇંગ્લિશની અંદર ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ વાત હતી રોમ્બિક સલ્ફરની. હવે વૈજ્ઞાનિકોએ માત્ર S8 નહીં, હાલમાં તમે જોવા જઈએ તો વૈજ્ઞાનિકોએ સાઈડમાં લખું છું 6 પરમાણુથી લઈને 20 પરમાણુ સુધી. કોના? સલ્ફરના. તો છેલ્લા 2 દાયકામાં થયેલા જે વૈજ્ઞાનિકોના સંશોધન છે એમાંથી 6 થી લઈને 20 પરમાણુ ધરાવતા સલ્ફર એક સાથે ધરાવતા હોય એવા અણુઓ પણ મળ્યા છે. અને જેમાંથી ખાસ અગત્યનું છે H6. 8 પરમાણુ તો આપણે જોયેલું જ છે, પણ H6 જે ચેર સ્વરૂપ ધરાવે છે. કેવું સ્વરૂપ? ચેર, ખુરશી, બરાબર ને. જેમ કે પરમાણુ અહીંયા ગોઠવી દઉં છું. એક પરમાણુ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ રીતે ચેર સ્વરૂપ ધરાવે છે. જોડી દઈએ પરમાણુને. આ રીતે એમની અંદર પરમાણુ ગોઠવાયેલા હોય છે. ક્યારે? જો હું કહી દઉં છું પહેલા જ કે આલ્ફા સ્વરૂપ તો સૌથી સ્થાયી સ્વરૂપ છે, પણ વૈજ્ઞાનિકોએ જે શોધ કરી એમાં 6 પરમાણુથી લઈને 20 પરમાણુ સુધીની શોધ થયેલી છે, અને જેના સ્વરૂપે એમના આકાર પણ આપેલા છે. તો આ થઈ ગયું તાજ, મુગટ જેવું. એ પરમાણુ આપણે કરી દઈએ. આ છે B, જેમાં H6 પરમાણુ રહેલા છે, અને એમને ખુરશી સ્વરૂપ અથવા ખુરશી આકાર પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ હતી રોમ્બિકની વાત. મોનોક્લિનિકની વાત કરીએ, કારણ કે ટેમ્પરેચર વધારશો ત્યારે શેમાં રૂપાંતર થઈ જાય છે? મોનોક્લિનિકની અંદર. તો સાઈડમાં જ આપણે એનું પણ બતાવી દઈએ. અહીંયા આપણે બતાવીએ છીએ બીટા સલ્ફર. કોણ થઈ જશે? બીટા સલ્ફર. તો બીટા સલ્ફરની અંદર ક્યારે મળે છે? તો કે આલ્ફાને તમે જ્યારે 369 ટેમ્પરેચર યાદ રાખવું પડશે ભાઈ. 369 યાદ જ રહી જશે, કારણ કે 3 6 9, 3 + 3 6, 6 + 3 9, એટલે આસાનીથી યાદ રહી જશે. તો મોનોક્લિનિક સલ્ફર પણ સેમ છે. પાણીમાં દ્રાવ્ય નથી, એસેમાં દ્રાવ્ય થઈ જશે CH2માં. માત્ર ગરમ કરીને સ્વરૂપ બદલાવવામાં આવ્યું છે, પણ મોસ્ટલી એમના જે ગુણધર્મો છે એ સમાન જ રહેવાના છે. તો એ પાણીમાં દ્રાવ્ય થતું નથી. તેનું ગલન બિંદુ વધી જશે 393 કેલ્વિન. તો જ્યારે રોમ્બિક સલ્ફર છે, બરાબર છે, એમને સલ્ફરને એક ડીશમાં પીગાળીને આપણે શું વાત કરી? ઠંડુ પાડી દો, બરાબર. આ રીતે એમની અંદર રૂપાંતર થાય છે.
સિમ્પલ, સીધી અને સરળ વાત અહીંયા આ રીતે કરવામાં આવે છે. ઓકે, તો હવે બધા જ અહીંયા વાત કરી દીધી. મોનોક્લિનિક સલ્ફર 369 કરતાં ઊંચા તાપમાને, કારણ કે 369 કેલ્વિને તો આપણને મળે છે, તો એમનાથી ઊંચા તાપમાને સ્થાયી થઈ જશે, પણ ઓરડાના તાપમાને તો કોણ સ્થાયી થઈ જશે? આલ્ફા. બરાબર છે. અને જો તેનાથી નીચું તાપમાન હશે તો એ શેમાં રૂપાંતર થઈ જશે? ફરી પાછો રોમ્બિક સલ્ફરની અંદર. તો મોનોમાંથી ઠંડુ પડતા રોમ્બિકને ગરમ કરતા મોનો આ રીતે એકબીજાની અંદર કન્વર્ઝેશન થયા કરશે. તો સિમ્પલ અને સાદી વાત અહીંયા આ રીતે કરવામાં આવે છે. એમના અપર રૂપો છે આલ્ફા સલ્ફર અને બીટા. મેં ત્રીજાની વાત કરી પ્લાસ્ટિક સલ્ફર, પણ એમનો અહીંયા કોઈ ઉલ્લેખ છે નહીં, તો આપણે એમની વાત કરતા નથી. ઓકે, એકબીજામાં કન્વર્ઝેશન થયા રાખે છે. તો આટલી માહિતી તમારે અપર રૂપો વિશે જ્યારે પૂછવામાં આવે 2 માર્કમાં કે 3 માર્કમાં, ત્યારે તમારે એટલી માહિતી એમને આપવી પડે. ઓકે, તો અહીંયાથી આપણે આગળ વાત કરીએ. એમની જ અંદર આપણે સલ્ફર ડાયોક્સાઇડ વિશે ભણવાનું છે, સલ્ફ્યુરિક એસિડ કઈ રીતે બને છે એમના વિશે ભણવાનું છે. તો સાઈડમાં જ આપણે ટોપિક ચાલુ કરી દઈએ છીએ સલ્ફરના સંયોજનો. ટોપિક શું રહેશે? સલ્ફરના સંયોજનો. અને એમાંનું સંયોજનમાંનું એક સંયોજન કોણ છે? સલ્ફર ડાયોક્સાઇડ. તો આપણે સલ્ફર ડાયોક્સાઇડ વિશે થોડું ભણીએ આપણે. તો સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે બને છે? આપણો જે રેગ્યુલર ટોપિક ચાલે છે બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગ, તેમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડના ભૌતિક ગુણધર્મો, એ પહેલાં આપણે બનાવટ જોઈ લઈએ. તો સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, જો આમની અંદર જેટલું સમજાવવાનું હતું મેક્સિમમ તમારે રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર વિશે આવે તો 2 આકાર બતાવવાના હોય છે, કઈ રીતે સ્થાયી થાય છે, કેની અંદર દ્રાવ્ય થાય છે, એમનું ગલનબિંદુ બંનેનું કેટલું છે. બસ આટલું તમે સમજાવો એટલે તમને 2 માર્ક કમ્પ્લીટ મળે. તો આ એમાં ધ્યાન રાખવાનું હોય. બરાબર. તો સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે. ઓક્સિડેશન આંક પણ ગણી લેવો સારું છે. તો એક ઓક્સિજનનો -2 હોય છે, અહીંયા 2 ઓક્સિજન છે તો એનો ચાર્જ થઈ જાય છે -4. તો ના છૂટકે પણ સલ્ફરને થવું પડશે +4. એવું થવું પડશે +4. ભાઈ આપણે વાત કરી ભાઈ ઓક્સિજન સિવાય અન્ય તત્વો 3D કક્ષક ધરાવે છે તો એ પોતાનું કક્ષક વિસ્તારી શકે છે, એટલે કે આગળ પણ બંધ બનાવી શકે છે. તો હજી એ 2 બંધ બનાવવા તૈયાર છે. તો સલ્ફર પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હાજર હશે અને એ એકબીજાની અંદર સંસ્પંદન સૂત્રો પણ આપે છે, જેથી એમની સ્થાયીતા વધારે છે. તો સૌ પ્રથમ બનાવટની વાત જોઈ લઈએ, પછી એમના ભૌતિક ગુણધર્મોની અંદર આપણે એમના સંસ્પંદન સૂત્રોની પણ વાત કરી લઈશું. તો સલ્ફર જ્યારે હવા અહીંયા થઈ ગયો આપણે, બરાબર ને? તો સલ્ફર આપણે જાણીએ છીએ 0 ઓક્સિડેશન અવસ્થા ઉપર છે, કારણ કે જ્યારે કોઈ પરમાણુ તટસ્થ હોય ત્યારે એમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ જશે? 0. એમની ડાયરેક્ટલી તમે O2 ગેસ સાથે પ્રક્રિયા કરાવી દો, હવા સાથે પ્રક્રિયા કરશે, બરાબર? તો સલ્ફર જ્યારે હવા અથવા ઓક્સિજન વાયુ, હવાની અંદર પણ ઓક્સિજન રહેલો છે, સાથે દહન કરવામાં આવશે, કારણ કે જ્યાં ઓક્સિજન હાજર હશે ત્યાં દહન ક્રિયા પણ થશે, ત્યારે આપણે સીધી રીતે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. જુઓ, સલ્ફરનો ઓક્સિડેશન આંક 0 હતો, અહીંયા કેટલો થઈ જાય? +4. 0 માંથી +4 થવું મતલબ વધારો થાય છે, અને વધારો થતી હોય એવી પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. આ નવી વ્યાખ્યા છે. તમે અત્યાર સુધી જે ભણ્યા છો 8, 9, 10ની અંદર, બરાબર? 11માની અંદર પણ આ જ ભણ્યા છો. 8, 9, 10ની અંદર શું હતું? જે ઓક્સિજન મેળવે એમને ઓક્સિડેશન કહેવાય, જે ઓક્સિજન ગુમાવે એમને રિડક્શન કહેવાય, અથવા હાઇડ્રોજનના કેસની અંદર જે હાઇડ્રોજન ગુમાવે એમને ઓક્સિડેશન, અને જે હાઇડ્રોજન મેળવે એમને રિડક્શન. પણ અહીંયા નવી વ્યાખ્યા થઈ ગઈ, ઓક્સિડેશન આંકમાં વધારો મતલબ ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન આંકમાં ઘટાડો મતલબ એ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયાઓ. ચલો કંઈ વાંધો નહીં. તો આ એક પ્રોસેસ આપણે અહીંયા જોઈ લીધી. તો આ તો સિમ્પલ રીતે બની. પ્રયોગશાળાની અંદર આ રીત બહુ ઓછી વાપરવામાં આવે છે. પ્રયોગશાળાની અંદર સલ્ફર ડાયોક્સાઇડ ગેસ સોડિયમ સલ્ફાઇડમાંથી બનાવવામાં આવે છે. તો એમનું અહીંયા લખી દઈએ Na2SO3 થઈ ગયું સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ સલ્ફાઇડ, બરાબર ને? આમની પ્રક્રિયા તમે કરાવી દો. એટલે ફરીથી અહીંયા લખી દઉં છું Na2SO3. આમાં ઘણા બધા બીજા સ્વરૂપો પણ જોવા મળે છે, SO4, બરાબર? 2HCl સાથે આમની પ્રક્રિયા કરાવી દો. તો સિમ્પલ રીતે આપણે જાણીએ છીએ એક તો શું મળશે? સોડિયમ છે, Cl હાજર છે, એટલે આપણે NaCl તો મળવાનું જ છે, ક્ષાર,
બરાબર. હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, સારી રીતે હાઇડ્રોજન બંધ બનાવીને શું બનાવી દેશે? પાણી. તો હાઇડ્રોજન ઓક્સિજન થઈ ગયું, બરાબર છે. હાઇડ્રોજનનું અને સીએલનું અને સોડિયમનું થઈ ગયું. તો માત્ર અહીંયા વધે છે કોણ? સલ્ફર ડાયોક્સાઇડ. તો સલ્ફર ડાયોક્સાઇડ આ રીતે આપણને મળે છે. Na2SO4 ઘણી વખત બોન્ડ પૂછવામાં આવે છે, એમનો સલ્ફરનો ઓક્સિડેશન આંક પૂછવામાં આવે છે. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક તમે જોઈ લો. ઓક્સિજન 3 છે અહીંયા, બરાબર છે. ઓક્સિજન 3 છે તો એકનો -2 હોય છે, 3નો કેટલો થઈ જશે? -6. સોડિયમ ઓલવેઝ પ્લસ રહેવાના છે. ધાતુ ક્યારેય ઇલેક્ટ્રોન મેળવે નહીં, આ વસ્તુ યાદ રાખો. ફોટો ઇલેક્ટ્રિક અસર. તો એમના ઉપર એક સોડિયમનો સમૂહ 1માં હોવાથી એક ચાર્જ, તો 2નો કેટલો થઈ જશે? +2 ચાર્જ. ઓકે, તો -6 +2 ટોટલ કેટલા થઈ ગયા? -4 આવશે. મતલબ કે ટોટલ સૂત્ર ઉપર -4નો ચાર્જ છે, તો સલ્ફરને તટસ્થ થવા માટે કેટલો આપવું પડશે? +4. ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ, સાઈડમાં આપણે દોરીએ, ટ્રાય કરીએ કે ડાયાગ્રામ કેવો આવશે. સલ્ફર અહીંયા મધ્યસ્થ પરમાણુ છે, તો સલ્ફર સાથે ડાયરેક્ટલી દ્વિબંધી ઓક્સિજન, એમની સાથે ઓક્સિજન અને સોડિયમ. જો આખું સૂત્ર જે અહીંયા આપેલું છે કેવું છે? ટોટલ ઓક્સિડેશન આંક 0. તો સૂત્રની અંદર પણ ટોટલ ઓક્સિડેશન આંક કેવો થવો જોઈએ? 0. તો અહીંયા ઓક્સિજન અને સોડિયમ. Na2 2 સોડિયમ 1 સલ્ફર 3 ઓક્સિજન થઈ ગયા. તો સોડિયમ ઉપર પ્લસ હોય છે, ઓક્સિજન ઉપર માઇનસ, સોડિયમ ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ, માઇનસ પ્લસ માઇનસ પર 0 થઈ જશે. તો આ રીતે એમનો બોન્ડ હોય છે. હવે અહીંયા સલ્ફરનો તમે ગણી શકો છો, બરાબર છે. અહીંયા ઓક્સિજન ઉપર -2 ચાર્જ. તો આ રીતે માઇનસ માઇનસ આપણે ગણી લઈએ તો ડાયરેક્ટલી તમને અહીંયા સૂત્ર આ રીતે જોવા મળશે. ઓકે, તો ઓક્સિજન -2 એમાંથી સોડિયમ સાથે એક કેન્સલ થઈ ગયા, 2માંથી એક અહીંયા વધ્યો, એક અહીંયા ઉપર 2, ટોટલ કેટલા થઈ ગયા? 4, -4. તો સલ્ફરને તટસ્થ થવા માટે કેવું થવું પડશે? +4. આ રીતે કોઈ પણ ડાયાગ્રામમાં તમે ઓક્સિડેશન આંક ગણી શકો છો. ચલો, બનાવટની અંદર વાત હતી, તો પહેલી બનાવટ આ રીતે છે. પ્રયોગશાળાની અંદર સોડિયમ સલ્ફાઇડ સાથેની HClની પ્રક્રિયાથી આપણે સલ્ફર ડાયોક્સાઇડ બનાવી શકીએ છીએ. ચલો આગળ વાત કરીએ. ઉદ્યોગની અંદર કાચી ધાતુ આપણે જાણીએ છીએ FeS2, બરાબર ને. ઉદ્યોગની અંદર જો વાત કરવામાં આવે તો ત્યાં પણ આપણે સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે બનાવો એમની અહીંયા વાત કરી શકીએ. FeS2 ને ભુંજન પ્રક્રિયા આપણે યાદ છે, બરાબર ને. ધાતુના અલગીકરણની અંદર FeS2 આમની ઓક્સિજનની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરી દઈએ તો અહીંયા બનશે Fe2O3. ઓકે, હેમેટાઇટ ને મેગ્નેટાઇટની આપણે વાત કરી લેતી, જે આયનની કાચી ધાતુ છે, અને સાથે સાથે અહીંયાથી સલ્ફર ઓક્સિજન સાથે રિએક્શન કરીને શું બનાવી દેશે? સલ્ફર ડાયોક્સાઇડ. તો આ એક પણ રીત છે. તો આ રીતે જે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે એમને સૂકો કરવામાં આવે છે ને એક વધારે પડતા દબાણ હેઠળ પ્રવાહી સ્થિતિમાં લાવીને સ્ટીલના કોઈ પણ સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે. કોની અંદર? સ્ટીલના સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે. યાદ રાખજો, MCQની અંદર પૂછાઈ શકે છે. આ રીતે જે સલ્ફર ડાયોક્સાઇડ મળ્યો એમને ઊંચા દબાણે પ્રવાહી છે, આ તો ગેસ છે, દબાણ વધારે પડતું આપવામાં આવશે તો પરમાણુઓ નજીક આવશે, અને નજીક આવશે તો વાયુમાંથી પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતર થાય છે, બરાબર. તો જેવું એ પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતર થઈ ગયું, ડાયરેક્ટલી અમને સિલિન્ડરની અંદર ભરી દેવામાં આવશે. સિલિન્ડરની અંદર સ્ટીલનું સિલિન્ડર લેવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ એમના ગુણધર્મની. ફરી પાછો ગુણધર્મ એ જ છે, રંગવિહીન સલ્ફર ડાયોક્સાઇડ વાયુ કેવો છે? ચલો, વધારે જગ્યા ના લેતા, નીચે જ બતાવી દઈએ છીએ. જેમ બને એમ વધારે જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, રંગવિહીન ભૌતિક ગુણધર્મો એમના, રંગવિહીન વાયુ છે. સલ્ફરની વાસ તો તમને અગાઉથી પણ ખબર પડી જાય, વાતાવરણની અંદર આવતી હોય છે સલ્ફર, બરાબર ને. તો તીવ્ર વાસવાળો છે, તરત જ ખબર પડી જશે કે સલ્ફર છે ભાઈ અહીંયા. તીવ્ર વાસવાળો અને દાહક અસર ઉપજાવે એવો વાયુ છે. દાહક, દજાડી દે, બરાબર ને, બળતરા કરે એવો. સલ્ફર, આપણે પ્યોર સલ્ફરની જે વાત કરેલી હતી, બરાબર, એ પાણીની અંદર દ્રાવ્ય નથી, પણ જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ મતલબ આ અણુ કેવો થઈ જશે? ધ્રુવ્ય, એક પોઝિટિવ અને એક નેગેટિવ. ઓક્સિજન તરફનું માઇનસ હશે, સલ્ફર તરફનું પ્લસ, એટલે કે પાણીની અંદર એ દ્રાવ્ય છે.
તો જ્યારે પણ સંયોજનો નવા બને છે તો એમની અંદર ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે. કોઈ નવા બંધ બને છે, કોઈ જૂના બંધ તૂટે છે, તો પાણીની અંદર એ દ્રાવ્ય છે સારા પ્રમાણમાં. સલ્ફરને બહાર કઈ રીતે કાઢવામાં આવે છે તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો, બરાબર ને? હમણાં હું તમને એમના વિશે થોડી ફટાફટ માહિતી આપી દઈએ. તો ઓરડાના તાપમાને 2 બાર આ પ્રેશર છે દબાણે તેમનું શું થઈ જશે? પ્રવાહીકરણ. તેનું ઉત્કલન બિંદુ અહીંયા સાઈડમાં લખી દઉં છું, 263 કેલ્વિન છે. હવે સલ્ફર ડાયોક્સાઇડ અણુ કેવો છે આકારમાં? કોણીય. કેમ કોણીય છે? કારણ કે સલ્ફર ઉપર શું છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. ધોરણ 11 VSEPR સિદ્ધાંત કે જ્યાં સુધી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હાજર છે એ બીજા ઇલેક્ટ્રોન લોન પેર ઓફ ઇલેક્ટ્રોનને સૌથી વધારે અપાકર્ષિત કરે છે, તો દૂર જવાનો પ્રયત્ન કરશે. હમણાં ઉપર આપણે દોરીએ, બરાબર? જેમ કે સલ્ફર, એમના ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, કારણ કે સલ્ફર 6 બંધ બનાવી શકે. અહીંયા સલ્ફરે માત્ર ને માત્ર 3 બંધ બનાવેલા છે. એ બોન્ડ એકબીજા સાથે ટ્રાન્સફર થઈ શકે છે. તો એમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, 2 બંધ ઓક્સિજન સાથે, 1 બંધ ઓક્સિજન અહીંયા. તો અહીંયા લોન પેર છે, અહીંયા 1 વાપરેલા છે, અહીંયા 6. આમના પર પાસે લોન પેર. તો આને સ્ટ્રેટ રહેવું હશે એક સીધી રેખામાં, પણ આ જે લોન પેર વચ્ચેનું જે અપાકર્ષણ છે એ એમને નડે છે. લોન પેર વચ્ચેનું અપાકર્ષણ એમને નડશે. અપાકર્ષણ વધવાને લીધે પરમાણુ સીધા રહેવાની જગ્યાએ ક્યાં આવતા રહેશે? બેન્ડ થઈ જશે. એટલા બધા પણ બેન્ડ નહીં થાય, કારણ કે જો એકબીજાથી એટલા બધા નજીક આવી રહેશે તો આ ઓક્સિજન અને આ ઓક્સિજન વચ્ચે પણ શું થશે? અપાકર્ષણ, કારણ કે એમના ઉપર પણ લોન પેર હાજર છે. તો આ રીતે હવે જ્યારે આમની ઉપર ચાર્જની વહેંચણી થશે ત્યારે આ જે વધારાના ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બનાવવા આગળ વધશે, તો આ બોન્ડ તૂટીને ઓક્સિજન ઉપર પરત આવતા રહેશે. એટલે એમના જે સંસ્કંદન સૂત્રોની વાત કરવામાં આવે તો માત્ર બોન્ડ અહીંયાથી ટ્રાન્સફર થાય છે. સલ્ફરની પોઝિશન એને જ દ્વિબંધ પહેલાં આગળની સાઈડ હતા, હવે આ બાજુ આવી ગયા. તો આમની ઉપર માઇનસ ચાર્જ આવી ગયો, આ સ્થિર થઈ ગયો. ઓકે, આ રીતે અહીંયા તમને જોવા મળશે. મતલબ બંધ અહીંયા અંદર ને અંદર ટ્રાન્સફર થશે. ઓકે, આપણું થોડું રહી ગયું અહીંયાથી બોન્ડ એંગલ. આલ્ફા અને બીટાની અંદર બોન્ડ એંગલ બતાવવાનું બાકી રહી ગયું, તો બોન્ડ એંગલ બતાવી દઈએ છીએ. અહીંયા બોન્ડ એંગલ આપેલો છે સલ્ફર પરમાણુ S8 107 ડિગ્રી. બોન્ડ લેન્થ આપેલી છે સલ્ફર પરમાણુ વચ્ચેની 204 પિકોમીટર. ક્યાં? ક્રાઉનમાં. ચેરની વાત કરવામાં આવે તો SS વચ્ચે 205.7 પિકોમીટર એમની બોન્ડ લેન્થ છે અને બોન્ડ એંગલ 102.2 ડિગ્રી. તો અહીંયા હતું સલ્ફર ડાયોક્સાઇડ સુધીનું એમને આપણે બતાવી દીધું છે ભૌતિક ગુણધર્મો. હવે આપણે આગળ વાત કરીએ રાસાયણિક ગુણધર્મોની. જો સલ્ફર છે એ નોન મેટલ છે, બરાબર? અને આપણે ઓક્સો એસિડની અંદર વાત કરી હતી કે નોન મેટલ મોસ્ટલી પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે. તો આપણે એમની રાસાયણિક પ્રક્રિયા જોઈએ જેથી આપણે વધારે સમજ પડે. સલ્ફરની કામ ખતમ થઈ ગયું ભાઈ. સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર ને? ઉતાવળમાં સલ્ફર બોલાઈ જાય છે. તો સલ્ફર ડાયોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા નોન મેટલ છે, પાણી સાથેની પહેલી પ્રક્રિયા આપી દઈએ. તો સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે, બધા અણુને ભેગું કરતો શું થાય? H2SO3. ટોટલ સરવાળો જ કરવાનો રહેશે જેથી આપણને વધારે સમજ પડે. ઓકે, તો ટોટલ સરવાળો કરી દઈએ. H2SO3 જેને સલ્ફ્યુરસ એસિડ તરીકે રીકની, બરાબર ને? સલ્ફ્યુરસ H2SO4 થઈ જાય તો એ થઈ જશે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખવામાં, એસિડિક ગુણધર્મ ધરાવે છે, બરાબર છે? તો આ તો ડાયરેક્ટ પાણી સાથેની પ્રક્રિયાઓ હતી. આપણે બેઝ સાથે પણ પ્રક્રિયા કરાવી શકીએ છીએ. NOH સાથે પ્રક્રિયા કરીને એ જુદા જુદા તબક્કાની અંદર એમની પ્રક્રિયા થશે, તો આપણે એમની અંદર જ બતાવી દઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે સલ્ફર ડાયોક્સાઇડ પ્રક્રિયા કરીને પ્રથમ તબક્કાની અંદર એ Na2 હમણાં જ વાત કરી SO3 સોડિયમ સલ્ફાઇડ બનાવે છે અને પાણીના અણુ અહીંથી દૂર થાય છે. ફરી સોડિયમ બાયસલ્ફાઇડને આપણે ફર્ધર પ્રોસેસ કરશું તો એ સોડિયમ બાયસલ્ફાઇડ બનાવશે, મતલબ હાઇડ્રોજનનો ઉમેરો થઈ જશે. તો Na2SO3 સોડિયમ સલ્ફાઇડની પ્રક્રિયા ફર્ધર પાણી સાથે કરો, કારણ કે પાણી તો બહાર નીકળેલું જ છે. તો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો એને એક સોડિયમ ત્યાંથી દૂર થઈ જશે, વચ્ચે હાઇડ્રોજન આવી જશે અને SO3 એમને સોડિયમ બાય
સલ્ફાઇડ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ પણ આમને કહેવામાં આવે છે. લખી દઈએ નીચે ભાઈ, યાદ રહી જાય. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓક્સિડેશન આંક સલ્ફરનો ગણી સેમ રહેશે, બરાબર. કારણ કે સોડિયમ અહીંયાથી નીકળી ગયો છે તો એની જગ્યાએ કોણ આવી ગયું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પણ ઓક્સિડેશન આંક કેટલો છે? +4. તો એઝ ઇટ ઇઝ સલ્ફરનો પણ એ જ રહેશે. ઓકે, આગળ ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં પણ સલ્ફર ડાયોક્સાઇડ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે છે, બરાબર, જેને આપણે SO2Cl2 તરીકે ઓળખીએ છીએ. તો સલ્ફર ડાયોક્સાઇડ Clની હાજરી સાથે Cl2 ગેસ, ચારકોલની હાજરી SO2Cl2. આ સૂત્ર યાદ રાખજો, ઘણી બધી વખત MCQની અંદર પૂછવામાં આવે છે. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સલ્ફ્યુ ક્યાં આવ્યું હતું? યાદ હશે બધાને. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. યાદ કરો ક્યાં હતું? યાદ કરો. ઓકે, યાદ આવે ત્યારે મને ફોસ્ફરસની અંદર થોડું જોઈ લેજો ને, એમની અંદર તમને કંઈક સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ જોવા મળશે. ઓકે, તો આ વસ્તુ હતી. પછી એક ફર્ધર પ્રોસેસ છે કે જ્યારે સલ્ફર ડાયોક્સાઇડની O2 સાથે પ્રોસેસ કરવામાં આવે, ક્યાં? સંપર્ક વિધિ. સંપર્ક વિધિ શું છે તો આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ખબર પડી જશે. સંપર્ક વિધિની અંદર સલ્ફ્યુરિક એસિડ બનાવવામાં આવે. H2SO4, 3 નહીં, શું આવશે? H2SO4. એ સંપર્ક વિધિ ઓસ્વાલ્ડનું બંધન આપણે જોયું હતું. ઓસ્વાલ્ડની જે પ્રક્રિયા છે એમની અંદર HNO3 બનાવવામાં આવે, એમ સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડ બનાવવામાં આવે. અને સલ્ફ્યુરિક એસિડ બનતો હોય ત્યારે મધ્યસ્થી એક તબક્કો છે, સલ્ફર ડાયોક્સાઇડની O2 સાથે પ્રક્રિયા કરાય. ઉદ્દીપક છે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. ત્યારે રૂપાંતર થઈ જાય છે SO3માં, સલ્ફર ટ્રાયોક્સાઇડ. એમની અંદર રૂપાંતર થાય છે. ઓકે, તો આ છે સલ્ફર ડાયોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ. સલ્ફર ડાયોક્સાઇડ KMnO4 સાથે પ્રક્રિયા કરશે ત્યારે દ્રાવણ કેવું થઈ જશે? રંગવિહીન, કારણ કે KMnO4નો કલર હોય છે કેવો હોય છે? પિંક કલર ટાઈપનો તમે કહી શકો છો. જાંબલી, પિંક નહીં, કેવો? જાંબલી, પેલો રાણી કલર જેવું કહેવાય છે, બરાબર. તો આમ તે રિડક્શન કરતા તરીકે વર્તાય છે. સલ્ફર ડાયોક્સાઇડ શું થશે? રિડક્શન કરતા તરીકે વર્તાશે. કોઈ વાત નહીં, ચલો આગળ વાત કરીએ છીએ. તો રિડક્શન કરતા મતલબ પોતાનું શું થાય? ઓક્સિડેશન. એકબીજાની વિરુદ્ધ છે. તમે જોઈએ અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +4. કારણ કે ઓક્સિજનનો -2 2 વખત -4 સામે આમને કેવું થવું પડશે? +4. સલ્ફર ટ્રાયોક્સાઇડની અંદર અહીંયા છે -6, તો આમનો થઈ ગયો +6, બરાબર. +4 માંથી ક્યાં જાય છે? +6 તરફ. મતલબ શું થયું? ઓક્સિડેશન. ઓક્સિડેશન કોનું થાય? રિડક્શન કરતા. એટલે સારામાં સારું રિડક્શન કરતા તરીકે અહીંયા કાર્ય કરે છે. રિએક્શન છે SO2 KMnO4, કે અલગ લખી લઈએ. MnO4 ઉપર માઇનસ ચાર્જ આવી જાય કારણ કે K પ્લસ છે, બરાબર ને, સાથે સાથે H2O. તો અહીંયા રિએક્શન થઈ જશે SO4 -2, મતલબ તમે K2 લખી શકો છો. અહીંયા આવી જાય K2SO4 અને 4H પ્લસ અને MnO4 છે, Mn+2 ની અંદર રૂપાંતર થાય છે. તો આ થઈ ગઈ એમની રિએક્શન. તો આટલું રાસાયણિક પ્રક્રિયાઓ હતી. ચલો ટોપિક વાઇઝ ચાલીએ તો આપણે બનાવટ જોઈ, ભૌતિક ગુણધર્મો જોયા, રાસાયણિક ગુણધર્મો જોયા. લાસ્ટ શું આવે? ઉપયોગ. તો ખાસ કરીને ઉપયોગ ક્યાં કીધું? સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં. H2SO4 બનાવવા છે સલ્ફર ડાયોક્સાઇડની જરૂર પડે છે. અને સલ્ફ્યુરિક એસિડ રસાયણનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડને રસાયણના રાજા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, એ તો છે જ બનાવટની અંદર ભાઈ ખાસ તરીકે. પણ પેટ્રોલિયમનું જ્યારે શુદ્ધિકરણ કરવું હશે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીની અંદર, પેટ્રોલિયમ અને ખાંડ. તો ખાંડના શુદ્ધિકરણની વાત સૌપ્રથમ ભારતે કરેલી હતી વર્ષો પહેલાં, બરાબર. ખાંડ કઈ રીતે શુદ્ધ કરવી? પીળી ખાંડ તમે જોઈ હશે? નહીં જોઈ હોય, બરાબર. પહેલાં પીળી થોડી એવી મતલબ અશુદ્ધ ખાંડ હતી, પીળા કલર જેવી, શેરડીનો જેવો કલર એવો ખાંડની અંદર આવે. પણ એમનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું એ આઈ થિંક ભારતે પહેલાં કીધેલું હતું કે ખાંડને તમે આ રીતે શુદ્ધ કરી શકો છો. અને ખાંડને શુદ્ધ કરવા માટે કોની જરૂર પડે છે? સલ્ફર ડાયોક્સાઇડની, અથવા તમે કહી શકો છો કે સલ્ફ્યુરિક એસિડની. ઊન અને રેશમને પણ બ્લીચ કરવા માટે, બ્લીચ એટલે સાફ સફાઈ કરવા માટે ઊન અને રેશમ
કેટલાક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો સલ્ફર ડાયોક્સાઇડની અંદર સારી રીતે દ્રાવ્ય કરવા માટે વપરાય છે. સલ્ફ્યુરિક એસિડ હમણાં જ જોયું એમ. પછી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ હમણાં વાત કરીએ એમ NaHSO3 બધા સૂત્રોના નામ યાદ હોવા જોઈએ. કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સોડિયમની જગ્યાએ કેલ્શિયમ મૂકી દો. ઓકે. ઔદ્યોગિક ઉત્પાદનમાં સલ્ફર ડાયોક્સાઇડ સારી રીતે વપરાય છે. તો આ વાત હતી બધી સલ્ફર ડાયોક્સાઇડની. ઘણી બધી વાત કરી લીધી છે સલ્ફર વિશે. હવે આપણે સંપર્ક વિધિની વાત કરવાની છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું, જ્યાં આપણે કોની બનાવટ જોવાની છે? સલ્ફર ડાયોક્સાઇડના ઉપયોગથી સલ્ફ્યુરિક એસિડની બનાવટ જોવાની છે. અત્યારે આપણું મોસ્ટલી સલ્ફર વિશેનું કામ ખતમ થશે. તો આગળ આપણો નેક્સ્ટ ટોપિક કયો હશે? સંપર્ક વિધિ. શું કામ હે? સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટે. હેબર વિધિ કોના માટે? આ બધું યાદ રાખવાનું. જોડકા જોડો એવા ટાઈપના MCQ જ્યારે આવે છે એમની અંદર આ બધું પૂછવા મળે. સામે તીર મારવાના હોય ને ભાઈ, હેબર વિધિ, એમોનિયા, સંપર્ક વિધિ, H2SO4, ઓસ્વાલ્ડ, બરાબર ને, HNO3. આ રીતે બધી પ્રક્રિયાનું નામ સાથે આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો આગળ વાત કરીશું સંપર્ક વિધિની. આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, ખતમ કરીએ છીએ.